સુરતના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ છે। ભારે વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા। હરિદર્શન વિસ્તારમાં કમરસમાં પાણી ભરાતા લોકો ત્રાહિમામ થઈ ગયા છે। હજુ પણ સુરત માટે આગામી 3 કલાક ખૂબ ભારે છે। પાલિકા અને ડિઝાસ્ટર મેનેજમેન્ટનું સતત મોનિટરિંગ છે। નીચાણવાળા વિસ્તારમાંથી અનેક લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું છે। सूरत में जे प्रकारे जलबंबाकारनी स्थितिનું निर्माण થયું છે। શહેરમાં જે પ્રકારે વળી રહેલો વરસાદ જે છે તેના કારણે અલગ અલગ પાણી ભરાય છે। અત્યારે હરિદર્શન વિસ્તારમાં ઊભા છીએ અને ડભોલી ગામમાં જે પ્રકારે હરિદર્શન વિસ્તાર છે કે જ્યાં કમરસમાં પાણી છે તે ભરાઈ ચૂક્યા છે અને લોકોની દુકાનો જે છે તેમાં પણ ક્યાંય ને ક્યાંય પાણી જે છે તે પડી રહ્યા છે, ઘૂસી રહ્યા છે। મહત્વની વાત છે કે જે પ્રકારે અત્યારે કમરસમાં પાણીની અંદર લોકો જે છે તે અત્યારે જવા માટે મજબૂર બન્યા છે। ત્યારે હરિદર્શન વિસ્તાર છે કે જ્યાં આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે। શહેરમાં ઠેર ઠેર જે પ્રકારે વરસાદી પાણી ભરાયા છે અને આ પાણી ભરાતાની સાથે જ ખાસ કરીને લોકો છે તે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। સુરત મહાનગરપાલિકાની ટીમ કામે લાગી છે, પરંતુ અત્યારે આ પાણી જે છે તે નીકળવા માટે કોઈ પણ યોગ્ય રસ્તો નથી અને તેના જ કારણે પાણી જે છે તે ઓસરવાનું નામ નથી લઈ રહ્યું। ત્યારે શહેરની અંદર જે પ્રકારે અલગ અલગ જગ્યા છે તે અલગ અલગ જગ્યાઓમાં આ પ્રકારના દ્રશ્યો જે છે તે સ્પષ્ટ જોવા મળી રહ્યા છે। ત્યારે તેમાં જે પ્રકારે આ હરિદર્શન વિસ્તાર છે તેમાં પણ જે પ્રકારે કમરસમાં પાણી ભર્યા છે અને કમરસમાં પાણી ભરાતા જ લોકો છે તે હાલ હેરાન પરેશાન થઈ ચૂક્યા છે। કારણ કે ગટરોની અંદર આ પાણી છે તે જઈ નથી રહ્યું, કારણ કે ગટરો જે છે તે ભરાઈ ચૂકી છે અને ગટરો આમાં પાણી ન જવાના કારણે અત્યારે હાલ આ તમામ લોકો છે તે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને આવવા જવા માટેનો મુખ્ય રસ્તો છે અને મુખ્ય રસ્તા પર જ આ પ્રકારે કમરસમું પાણી ભરાઈ ગયું છે અને તેના જ કારણે લોકો છે તે હાલ હેરાન પરેશાન થઈ રહ્યા છે। ત્યારે અત્યારે પણ જે પ્રકારે આ વિસ્તાર છે, આ વિસ્તારની વાત કરીએ તો આ વિસ્તારની અંદર જે પ્રકારે મોટી હાઈરાઇટ્સો આવેલી છે, સ્થાનિક લોકોના મકાનો આવેલા છે, ત્યારે આ તમામ વિસ્તાર જે છે તે હાલ તેમાં પાણી ભરાઈ ચૂક્યું છે ને તેના જ કારણે લોકો છે તે આ કમરસમાં પાણીમાં પસાર થવા માટે મજબૂર બન્યા છે। ત્યારે લોકો છે એમની સાથે વાત કરીશું। શું કહેશો, કેટલા પાણી ભરાયા છે, કેટલી તકલીફ થઈ રહી છે? ખૂબ જ અત્યારે તકલીફ થઈ રહી છે। હું અહીંયા જય અંબે સોસાયટીમાં જ રહું છું। દર વર્ષે અહીંયા જ્યારે પણ વરસાદ આવે છે ત્યારે આ જગ્યા ઉપર પાણી કમર સુધી કે છાતી સુધી ભરાઈ જાય છે દર વર્ષે। અને અત્યારે હાલમાં તમે જોવો છો કે સોસાયટીની અંદર પણ લોકોને ઘરમાં પણ પાણી જવાની શક્યતા છે। જો હજુ આમને આમ વરસાદ રહેશે તો ઘરની અંદર પણ પાણી ઘૂસવાની શક્યતા પૂરેપૂરી છે અંદર। કેટલું નુકસાન થાય છે જ્યારે પાણી ભરાઈ જાય છે? પાણી ભરાય એટલે પહેલાં તો માણસોને ગાડીનું નુકસાન થાય છે, રોડ ઉપર જે ગાડી પડેલી હોય છે એનું નુકસાન થાય છે, ઘરમાં જે સામાન ઘર વખરી જે લીધેલી હોય છે, નીચે સામાન પડેલો હોય છે, આ બધાને નુકસાન પૂરેપૂરું થઈ રહ્યું છે અત્યારે હાલ। બિલકુલ જે પ્રકારે સતત અવિરત પડી રહેલા વરસાદને કારણે જે પ્રકારે અહીંયા પાણીનું સ્તર જે છે તે ધીમે ધીમે વધી રહ્યું છે અને અત્યારે હાલ જે ઘૂંટણસમાં પાણીથી કમરસમાં પાણી સુધી પહોંચી ગયું છે અને હવે લોકોને એક ડર છે કે તેમના ઘરોની અંદર પણ પાણી જશે। ત્યારે હાલ તમામ લોકો જે છે તે પોતાની જગ્યાએ રીતે સલામત સ્થળે ખસી રહ્યા છે અને અલગ અલગ જગ્યા ઉપર જે પ્રકારે પાણી ભરાવાના દ્રશ્યો છે તે શહેરમાં સામે આવે છે। ત્યારે હજુ પણ હવામાન વિભાગ દ્વારા જે પ્રકારે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે હજુ પણ ક્યાંય ને ક્યાંય શહેરમાં વધુ વરસાદ પડે ને વધુ પાણી ભરાય તે પ્રકારની આશંકા છે। તેને જ પગલે પાલિકાએ અલગ અલગ જગ્યાઓમાં જે કર્મચારીઓ છે તેમને રાખી દીધા છે અને તમામ જગ્યાએ ડ્રેનેજ અને ગટરો ખોલી દેવામાં આવી જેથી કરીને પાણીનો નિકાલ કરી શકાય। કેમેરામેન જયેશ મિસ્ત્રી સાથે દિવેશ પરમાર, TV13 સુરત।